સારંગપુરના માત્રો ધાધલ રાઠોડ ધાધલ શ્રીજી મહારાજના નિશ્ચયવાળા સેવાભાવી ભક્ત હતા. એમાંય માત્રા ધાધલ તો શ્રીહરિના એક વચને થયેલા 18 પરમહંસ માહેલા મુક્ત હતા. એક વખત શ્રીહરિ સત્સંગ વિચરણ કરતા હોળી ધૂળેટીના દિવસે સારંગપુર પધાર્યા હતા. બીજે દિવસે હોળી ઉત્સવ આવ્યો. દિવસ દરમિયાન કીર્તનો કથા વાર્તામાં આનંદથી દિવસ વીતો હતો ને સંધ્યાકાળ થયો. ત્યારે શ્રીહરિ પોતે સૌ સખા સાથે ઘોડે ચડીને સારંગપુર ગામના પાદરમાં પ્રગટાવેલ હોળી દહનના દર્શન કરવા પધાર્યા. સંધ્યાકાળ થયો જે હવારે, હોળી પ્રાદર પ્રગટાઈ ત્યારે, રીતિ દેશ તણી અનુસરવા ચાલ્યા હોળીના દર્શન કરવા. કાઠીઓ ચાલ્યા થઈ અસવાર, ચડ્યા ઘોડીએ ધર્મ કુમાર. કંઈક ગાડા જોડી જોડી આવ્યા, તેમ બાળકો બેસારી લાવ્યા. વાગે ઢોલ નગારા અપાર, શોભે તે અસવારી શ્રીકાર. ગામથી તો ઉત્તર દિશામાં હોળી પ્રગટી હતી ગયા ત્યાં. હતા માણકી પર પ્રભુ પ્યારા, દીધી હોળીને દૂધની ધારા. વળી 5 પ્રદક્ષિણા કીધી, કર્યું પૂજન પણ ભલી વિધિ. નાળિયેર હોયમું હોળી માયા, જે જયકાર બોલે જન ધ્યાય. પછી શ્રી હરિએ ધરી પ્રીત, પૂછી કાઠીના દેશની રીત. જીવો ખાચર ખાચર વસતા, બોલા રાઠોડ ધાધલ હસતા. હોળી પાદરમાં પ્રગટાય જ્યારે, પારકું ગામ મારીએ ત્યારે. લડવા મળીને ઘણા જઈએ, જીતીએ તો અમે ગોઠ લઈએ. હારીએ તો અમે પાછા વળીએ, ત્યારે તો અમે કાંઈ ન રળીએ. કહે શ્રીજી અમારા જે પાળા, જાપો રોકી રહે મતવાલા. તમે કાઠી બધા અસવાર, રહો તે સહુ ગામ બહાર. તમે પેસો પાળાને હઠાવી, પામો ગોઠ તમે મન માની. હરિલામૃત કળશ 7 વિશ્રામ 32. આમ નક્કી કરીને સારંગપુર ગામના કાઠી દરબારો માત્રા ધાધલ રાઠોડ ધાધલ જીવા ખાચર વગેરે સૌ ઘોડે ચડીને સારંગપુર ગામ બહાર ગયા. શ્રીજી મહારાજ હોલિકા દહન થતું હતું ત્યાં પાદરમાં ઢોલીએ વિરાજમાન થઈને કાઠીઓ અને પાર્ષદોની ગામ ભાંગવાની રમત જોતા હતા. શ્રીજી મહારાજના સૌ પાર્ષદો ગામના જાપા સાચવવા ગામમાં રહ્યા. ગામના ગોંદરે ઘોડેસવાર કાઠીઓએ બંદૂકોના ભડાકા કરીને ગામનો જાપો તોડવા ખૂબ પ્રયત્નો કર્યા, પણ શૂરવીર પાર્ષદો આગળ તેઓ હાર્યા. આમ સૌએ હોળીના દિવસે રાત્રે ગામ ભાંગવાની લીલામાં સૌ રમ્યા ને પાર્ષદોએ માત્રા ધાધલ રાઠોડ ધાધલ વગેરે સામે જીતીને શ્રીજી મહારાજને રાજી કર્યા. શ્રીજી મહારાજ સૌને ભેટા અને માથે હાથ મૂક્યા અને મોડી રાતે સૌ દરબારગઢમાં પરત આવ્યા ને પોતપોતાને ઉતારે પોઢ્યા. બીજે દિવસે ધામધૂમથી રંગોત્સવ થયો. રાઠોડ ધાધલ અને જીવા ખાચરના ફળિયાઓ વચ્ચે વંડી હતી. એક ફળિયામાં મહારાજ અને સાથે સંતો ભક્તો સૌ દરબારો રંગે રમ્યા. ત્યારે આ દર્શન કરીને સ્ત્રી ભક્તોએ પ્રસાદીનો રંગ માંગ્યો. ત્યારે શ્રીજી મહારાજે રાજી થઈને રંગના ઘડુલા ભરી ભરીને બીજા ફળિયામાં રંગ મોકલાવ્યો. તે રંગથી બીજા ફળિયામાં સૌ સ્ત્રી ભક્તો મર્યાદાપૂર્વક રંગે રમ્યા. બોલી બાઈઓ શ્રી હરિસંગ, આપો અમને પ્રસાદીનો રંગ. સુણી શ્રી હરિને દયા આવી, કુંડીઓ રંગ ભરી અપાવી. પછી બાઈઓ એકાંતે જઈને માહો માહી રમી રાજી થઈને, જાણી હરિ પ્રસાદીનો રંગ. રમ્યા અંગે ધરીને ઉમંગ, કહે બાઈઓને ઘનશ્યામ. માગો ભગવા તે આપું આઠામાં.
આવી સ્ત્રી ભક્તોની પ્રેમ અને મર્યાદાપૂર્વકની ભક્તિથી શ્રીજી મહારાજ તેમના ઉપર બહુ રાજી થયા. એ સમયે દંઢાવ્ય દેશથી જતનબા, વજીબા, અમૃતબા વગેરે સાથે સંઘમાં સૌ સ્ત્રી ભક્તો આવ્યા હતા. એ સૌએ શ્રીહરિને પ્રાર્થના કરી. શ્રીહરિ પોતે અતિશય પ્રસન્ન થતા બોલ્યા કે આજ ધૂળેટીનો દિવસ છે તો અમે ફગવા આપીશું. અમે તમારા ઉપર અતિ રાજી થયા છીએ. તમે જે માગો એ અમે આપીશું. શ્રીજી મહારાજે તેઓને ધૂળેટાના દિવસે જે અદ્ભુત ફગવા આપ્યા તેનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 64માં કર્યું છે અને જે સારાય સંપ્રદાયમાં ગવાય છે. મહાબળવંત માયા તમારી, જેણે આવારી આ નર નારી, એમ વરદાન દીજીએ આપે, એ માયા મને ન વ્યાપે. એવો ભવ્ય રંગોત્સવ મહારાજે રાઠોડ દાદલના ફળિયામાં સારંગપુરમાં કર્યો હતો. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 115ની કડી 16-17માં સારંગપુરના મુક્તોને ચિંતવતા ગાન કર્યું છે કે જીવો ખાચર ભક્ત અમલ, માતરોને રાઠોડ દાદલ, સઈ ભગો ગોપાલ સુતાર, ગર લીલાધર પુંજો ગોપાલ, કાઠી ઉકોદલો હરિદાસ, ભગો લુવાર પ્રભુને પાસ, મોટા ભક્ત એ કમલુબાઈ, કહીએ કાઠી સારંગપુર માઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.